જે બજરંગદાસ બાપાની હારે 5 વર્ષ રહેલા છે. બાપાનો જન્મ જેવાડામાં થયેલો છે, ઝાંઝરી હનુમાન. અને એવા સમયમાં થયેલો કે શિવકુંવરબાની પરિસ્થિતિથી ડિલિવરીમાં, અને એ સમયે હનુમાનજીની જગ્યાએથી નીકળેલા, અને એ વખતે હનુમાનજીએ રઘુનાથ બાપુ રહેતા. રઘુનાથ બાપુ એને રોકી રાખ્યા, અને બાપાનો જન્મ અત્યારે જ્યાં ગાદી મંદિર છે એ જ જગ્યા ઉપર બાપાનો જન્મ થયેલો. એની જન્મ તારીખ નથી અમારી કોઈની પાસે, બરાબર. પણ દર 14 અહીંયા આવતા, એટલે એ પછી મેં નક્કી કર્યો કે લગભગ 14 બાપાનો જન્મ જોવો જોઈએ, કાળી 14 દી. બરાબર. અને બાપા દર 14 દી જ્યારે એની સાધુ થયા, એક થયો, અને પછી દર 14 દી દિવાળી ઉપર હનુમાનજી આવતા. અને બાપા આવતા તે પહેલાં એક વાંજરો આવતો, હકીકત છે, વાંજરો આવતો અને બાપા આવતા તેને 14 બાપા અહીંયા કરતા. પછી જ્યારે બાપા દેહ વિલાસ થઈ ગયો અને એની દેવલોકમાં ગયા, અને ત્યાર પછી આ નિયમ મંજી દાદાને એ દેતા ગયા. બરાબર. કે મંજી તારે છે ને દિવાળી પછીનો પહેલો શનિવાર હનુમાનજીએ જવાનું, અને પછી તારે જ્યાં જવું હોય ત્યાં જવાનું. અને મંજી દાદાએ આ નિયમ જીવાય ત્યાં સુધી સાચવી. બરાબર.